बोलो रामापीर के जय। ये कुतरो है तो आ कुतरो रे कुतरो तो आ नहीं यार उनको मजाक करते हो ये तो मजाक करे मैं तो जीव धड़कन થઈ ગયો હું યાર કૂતરાને બીવાઈ દો તમે કૂતરા બીવા ઉપર બધા બીવા હે ને જવાન કર એ હું તો અહીંયા છોકરાને તો મારો અમાર ટોળાવાળા એટલે હું રસ્તા જતો તો બરોબર અરે કૂતરાને બીવે કે હું મજાક કરું મજાક ના કરે બીવાતું હે મજાક ભાઈ કૂતરાને તો કોઈ બીવાય છોકરું મસ્તી ના કરે હું બીવો એનું છું યાર ના બીવા પણ કૂતરા વાઘ મોટો એટલે વાઘ નહીં પડે ત્યારે ઇન્જેક્શન લેવા પડે પેલા કાળુ ભાઈ ના બરાડો કડે તો લે અમાર ટીના બાબરજી હે એમનો ભાઈ બીકણ હે વાત કોને નાખવી તે ના નાખું ગીત ગાઉં વાઘો ના હોય વાઘ એવા વેલજી વાળા પાક્યા એવા બીકુણ રે કેતા ચિલજી વાળા પાક્યા અરે બાબરજી ચેલજી વાળા બીકણ ના બીક પાછે એટલે હું કહી તું એ તમાર ખેમજી રહ્યા ને હું hatte ખેમજી હતો પુત્ર એમ બીવાય તબલા ઉપર ચડી ગયા સંભળાવાનું ગઈ ને અરે તમને નહીં સંભળાવતો આ તો ગીત યાદ આવી ગયું તું ગઈ નાખ્યું આ ખેમલા તો આબરૂ ખોઈ આબરૂ જબ્બર તમારી આયા એમને બીકણ હ એમને કોક સુધારો આમ તાકાત વાળા કરો હા જા જા તો મોટા વાગવા તો થા પેલા વાગવાળા થઈ ગયા અમાર તો બધા વાગવા છે બીકણ નહીં તો એ હારો ચકડી હ તમાર મે બીકણ ભર્યા નકરા એ બિખાજી આ બાજુ રે લે બાર તો બેઠા હોય ઘરમાં બેઠા હોય જાઓ એક મસ્ત વાત લઈને આવ્યો હું અને પેલા ચેલજી વાળા નહીં ખેમો આપણે પેલો કોનો નહીં કોનો આવતો હતો તે કૂતરો આવ્યું કોક મસ્તી કરતો હતો તે ખેમજી તો વળી ધોબલા ઉપર ચડી ગયો ના હોય જબર મેં તો એમના ભાઈ બાબરજી હતા ને ગીત ગાય વાઘો ના હોય વાઘ એવા વેલજી વાળા પાકે બીકણ ચેલજી વાળા જબ્બર વાત લાયા યાર તારે તો આ તો હે આખા ગામમાં સાવ કરવાની હે ના વાત જબ્બર લાયા તું લાવી તો પડે ને આપણને કહેતા હોય વાહ હે ઓ આપણને પાછા મેણા મારે ભાઈ કે વાઘ છે આ વાઘ કૂતરો એમ બીવે તો હમણાં બચડે વાઘ હોય તમે ફેલાવો અને હું ફેલાવાની જ ને બરોબર હા હું જાઉં બાબા ટીલ્લુ જોડે જાઉં બાબા જોડે ના જતા એમના કોલેજ ને નાખ્યો ના હું બાબા ટીલ્લુ જોડે હા હા છેલ્લો હપ્તો એ તો કમતા કાલ બપોરે નાખી દઉં કાલ 3 વાગે હપ્તો નાખી દઉં વખત 10,000 રહ્યો 12,000 રહ્યો અમે થોડા કોઈ એવા માણસની વાત કરો હતી ના ઓ એ કેટલી લોનો અમે તો બધી ભરનાશી વાત કરો હતી હા હપ્તા બપ્તાની કોઈ મર્યાદાથી વાત કરવાની જેવા થોડા છીએ ઓ વાઘ શું વાઘ વાત કરો હતી કેટલી લોનો ધમકી આલે વાઘ ના થઈ જાય કોઈ એવા તો કેટલા ના ચિંતા નહીં કરવાની તમ તાર એવા તો બધા ઉલાડા વગર ના મેલું તમને તમારે આપવું હોય તો આવી જજો લોન કશું ભરવી નહીં આપતો ને બપતો હા કશું ઘેર આવજો હપ્તો લેવો હોય તો ધમકી આલે કોઈ વાઘ ના થઈ જાય સમ વાઘ તો પેલાથી વેલજી વાળા હતા ને ભૂલી જવાનું એ તો તમારે તમે શું સમજો વાઘ તમે ચીજના વાઘ છો એટલે વેલજી વાળા પેલાથી વાઘ છે મારા ચેલજી મોટા હતા વાઘ હતા અને અમે વાઘ હતા ને વાઘ છીએ ને વાઘ રહેવાના તમે આજકાલના મોટા ભોપલા જેવા શરીર એટલે વાઘ સમજવા માંડ્યા ના વાઘ જેવા વાઘ છે ને એ અમને ખબર છે તમારા વાઘ તો કૂતરું ભારીને ધોબલે ચડી જાય કૂતરું હડકાયું છે હોય તો વાત કરો હડકાયું ને સાદું કૂતરું ભારીને ધોબલે ના હોય ના હોય ઘેર જઈને પૂછો તમારા ભાઈ પેલા ખેમાને એટલે કૂતરું ભાડીને પેલા ધોબલે અને કૂતરું વાસ્તવમાં હતું જ નહીં અમારે પેલા ભણિયા મજાક કરીને એમાં તો ધોબલે ચડી ગયો તમે સાબિત શું કરવા માંગો છો ચેલજી વાળા વાઘ હતા જ નહીં શું પૂંછડાના વાઘ છો તમે તમારે માણસ વેલજી વાળા વાઘ હતા અને વાઘ છે સોના મોના ઘેર જઈને ગોદરા ઉઠીને હોઈ જાઓ તમારા કોમ નહીં કૂતરાથી બી આવી જાઓ કૂપણોથી જોઈ લઉં છું પછી હા જાઓ હવે આ મારો જબરું કર્યું છે ફેમલા એ સાચી વાત છે ખોટી મારા બાબરને જોઈન કરવું પડશે અલ્યા બાબરનો જ ફોન આવ્યો લે અલે બાબર હેલો
એટલે આ ભલા મને આબરૂ જઈ મને એવું લાગે મુએ આબરૂ જઈને તમે ફોન કર્યો ભઈલા તને શું કરવાનું આનું આપણા શું ખેમલાએ તો આબરૂ કાઢી આબરૂ હેડ ને તું ખેમાના ઘેર હેડ ને આ ખટકો રાખીને તમે આવો હળો આપણો જઈએ એના ઘેર જવું પડશે આ તો આબરૂનો સવાલ છે ભલા મોડા ચેલજી વાઘ હતા અને આજકાલનો છોકરો કે તમે હના વાઘ અલે આપણે તો વાઘ હતા વાઘ છીએ ને વાઘ જ રહેવાના ખેમલાએ આબરૂ કાઢી આપણી તો તાન તમે તાત્કાલિક આનો ફેસલો મારે અત્યારે જ કરવાનો છે આવજો હાલ જ મારા ઘેર આવજો दुश्मन ना करे भाई ने वो काम किया है पूरे गांव में हम भाई को बदनाम किया है બદનામ કરે તો ગીતો ગાઉં તું એ બદનામ કરી દે શું કર્યું મીએ પણ શું કર્યું મારા શું કરવું મને તો મને તારા લીધે તો આખા ગામમાં અમારો તો નીકળવાનું એવું નહીં રહ્યું પણ હું થયો હું છું તે હોભર આ બાબર કે હોભર શું થયું બાબા આખા ગામમાં વાતો થાય છે કે ખેમલો કૂતરા હેન બેન ઢાફલા પર ચડી ગયો ખેમલો કૂતરા હેન બેન ઢાફલા પર ચડી ગયો અલે આ શરમ કર લગી શરમ કર આપણા ચેલા ડોહાની આબરૂ કહી તું એ તો ચેલો ડોહો વાઘ જેવો હતો આખા ગામમાં વાઘની આમ હે હતી ને તું કૂતરા હી બી આવી ગયો તમને કરી દીધું મરજો તમને કરી દીધું ગોચે મારી નાખું મારી નાખું લખલા તો મારી નાખું આમાં મારી નાખ માછું તો મારી નાખો એ કૂતરા ગોમમાં મારી નાખો ના મારી નાખું તો જો મારી નાખું ના તો જો તું એ આવ્યું છો પાછું ઓને હે કોઈ ના વરે કૂતરા હી બિયાણી શું વરવાનું હોય ધાયરું લઈને નાખેલું તે ખબર બાબર હા આ તો અમારા સહન થાય એવી વાત નહીં કોઈક કરવું પડશે ઓનો ન્યાય આજે આપણો લાવવો જ પડશે ફોન કર ભાઈઓ એ રાય ભેગા થાય અને આપણે હેડો ઈકન અને ઓનો ન્યાય લાવીએ હા તો લાવવો જ પડશે આખું ગોમ વાતો કરે હ ઓમ કેહન ઢેકણું કેહન ચીલજી વાળા આવા તેવા ના મારા સહન થતું નહીં હાલત ફોન કર હાલત ફોન કર આજ ન્યાય લાવી દેવાનો સવાનો હા ભીખાજી હા બોલો કાગળના વાઘ એ ઓમ હમુ બોલો તમારા ભાઈઓ ભેગા કરો અમે આવીએ છીએ વાઘ કોણ હન શિયાળ કોણ હન દેખાડવું હતું તમે માફી માંગવી છે માફી નહીં માંગવી તમને દેખાડવું છે અમે વાઘ હતા વાઘ રહેશું બે ગયા એ નહીં જ્યાં તમે તમારા ભાઈ ભેગા કરો અમે હાલ જ આવીએ છીએ આવો જોઈ લઈએ તમે કેવા વાઘ છો હા હા આવો એડમાં નકમ ભીખાજી અમને હોય ભેરા કર્યા હા એટલે ભેગા કરવાનું કારણ તો બીજું કોઈ નહીં પેલા કાગળના વાઘ નહીં પેલા ખેમાજી વાળા ખેમજી ને એરા બધા આવવાના છે મને એમના ભાઈનો પેલા બાબાજીનો ફોન આવ્યો હતો કે તમે તમારા ભાઈઓને ભેગા કરીને રાખો મારો ફોન છે આવે છે હા તે આવા દો હા આયા જો આયા કાગળના વાઘ આયા બંધ કરો આખા ગામમાં વાતો કરવાની બંધ કરો તમે આ બધી વાતું તો કરીએ ભલા મોણા તમારો ભાઈ બિયાણો હતો એમાં આખા ગામમાં ઉપાડવાનું ના ઉપાડીએ ખાલી અમે તો વાત કરીએ તમારાથી બીજી કોઈ વાતો થાય એવી નહીં ને એટલે તમે ઉડાડો તમારામાં તાકાત હોય ને તો આવી જાઓ કાલ મેદાનમાં આવી રીતે વાતો કરી આવી જાઓ તમારા જે રમવું હોય તમને બતાવી દઈએ ના ક્રિકેટમાં ધોચાઈ ના ફાવા તમે બોલો કબડ્ડી રાખો કબડ્ડી રાખો હવાર મારો ભાઈ આજે હાજર નહીં એટલે કાલ હવાર કબડ્ડી અરે તારો ભાઈ ને તારો બધાને લેતા આવજે આજ અમારો કાળુ ભાઈ હાજર નથી ને એનો એટલે આજ રવા દો તમે ચાર છીએ ને તમે ચાર તૈયાર થઈ જજો આવી ગયા ચાર કાળુ ભાઈ હું ભીખાજી તમાર ભણો તમારી તાકાત નહીં અમને હરાવવાની અરે તું યાર બંધ થા મેદાનમાં કાલ મેદાનમાં આવી જજો કાલ મેદાનમાં અરે કાલે દર્શોની જરૂર નહીં જોઈ લીધું અમે તો મેદાનમાં કરાઈ જજે આ મેદાનમાં તો તે કુટુંબ ના કરાઈ જજે કાગળનો વાઘ કીધો છે લે ચેલજી વાળાનો આખી રાત છે ને આપણા જોડે હવારે છે ચેલેન્જ તો પણ ભલિયા ભણા દેખાડ દેવું બોડી બનાવી હતું જો હા ચાલ ના મેલું કાલ પાર્યા વગર ના મેલું એટલે જીતવાનું જ છે ચેલેન્જ જોઈએ એ જ વાઘ છે કાગળ ના કા આપણે વાઘ છે હેડમાં તું ઊંચો થવાનું ને તું થવાનું